તો શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે। પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ હાઈકમાન્ડ સાથે બેઠક કરવા માટે દિલ્હી પહોંચ્યા છે। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિત ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા। કોંગ્રેસ નેતાઓ હાઈકમાન્ડ સાથે બેઠક કરશે, તેમાં ગુજરાત કોંગ્રેસની હાલ સ્થિતિને લઈને મહત્વની ચર્ચાઓ થશે। તો બપોર બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ નેતાઓ મુલાકાત કરી શકે છે। સાથોસાથ વિપક્ષના નેતાનું પદ કોને આપવું જેવા વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે। હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના નેતાનું પદ સોંપાઈ શકે છે, તો શંકરસિંહના સમર્થક ધારાસભ્યો અંગે પણ લેવાઈ શકે છે કોઈ મોટો નિર્ણય। આ જ મામલે મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે હવે ફરી બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે, શંકરસિંહ બાપુએ જે રીતે રાજીનામાની જાહેરાત કરી છે, ત્યારબાદ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે। વરિષ્ઠ નેતાનું પદ હવે કોને સોંપાઈ શકે છે? જેવી રીતે ગઈકાલે શંકરસિંહ વાઘેલા જે પ્રશ્ન વિપક્ષના તરીકેથી જે રાજીનામું છેલ્લા કેટલાક સમયથી પૂર્ણ વિરામ આવ્યું તેવું એક ઘાટ ઘડાયો હતો। આ રાજીનામાને લઈને અત્યારે રાહુલ ગાંધી જે છે તેઓ ચિંતામાં છે। રાજીનામાથી સમગ્ર જે મોટા નેતા છે ખલબલી મચી ગઈ છે। હવે આજથી સવારે 10 વાગ્યા પછી એક સૌરાષ્ટ્રના તેમજ અમદાવાદના જે મુખ્ય નેતાઓ છે તેઓ ધારાસભ્યો બેઠક થવાની છે। બેઠક બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે। આ સિવાય જે પ્રમાણે પરેશ ધાનાણી જે નામ તરીકે તો ક્યાંક પરેશ ધાનાણી બાપુની ચિંતામાં એ પણ હાલ કેટલા બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી બદલ।